બવાલની વચ્ચે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં રેકોર્ડ તોડ મતદાન સાંજે 5 વાગ્યા સુધી નોંધાયું 90% મતદાન હજુ પણ વધી શકે આંકડો। તમિલનાડુમાં પણ થયું બમ્પર વોટિંગ સાંજે 5 વાગ્યા સુધી તમિલનાડુમાં 82% મતદાન વધી શકે 6% વારી। ઉમરેઠની પેટા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ। ઉમરેઠમાં સાંજે 5 વાગ્યા સુધી 54.43% મતદાન હજુ પણ ટકાવારીમાં થઈ શકે છે વધારો। ચૂંટણી પ્રચારના અંતિમ ઘડીએ સુરતમાં સીએમનો ભવ્ય રોડ શો। સીએમએ યોજ્યો 5 કિલોમીટર લાંબો રોડ શો। વિશાળ જન સમર્થન યાત્રામાં જોડાયા મોટી સંખ્યામાં લોકો। રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો પ્રચંડ પ્રચાર। જૂના રાજકોટમાં હર્ષભાઈ સંઘવીનું શક્તિ પ્રદર્શન। રોડ શોનો મોટા ભાગનો વિસ્તાર વોર્ડ નંબર 7 માં સમાવેશ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીનો મોટો દાવો। સાંસદ મનસુખ વસાવાને નીલ રાવે લાફો માર્યો હોવાનો દાવો। મનસુખભાઈએ કહ્યું કે આપના લોકો જુઠ્ઠાણું ફેલાવે છે। અમદાવાદમાંથી ઝડપાયું 400 કિલો ડુપ્લિકેટ ઘી। નિકોલના રહેણાંક મકાનમાંથી ઝડપાયો ડુપ્લિકેટ ઘીનો જથ્થો। ગાયના ઘીના નામે ડુપ્લિકેટ ઘી કરતા હતા વેચાણ। રાજ્યમાં આગામી 7 દિવસ વચ્ચે ગરમીનું જોર। દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ ભર્યા વાતાવરણની આગાહી। અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું। નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મેગા રોડ શો। પાટીદાર સમાજના ગઢ ગણાતા વરાછામાં સીએમનો રોડ શો। સુરતમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો 5 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો। નાના વરાછા ઢાળથી હીરાબાગ સર્કલ સુધી રોડ શો યોજાયો। વિશાળ જન સમર્થન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। જન સમર્થન યાત્રા બાદ કતારગામમાં જનસભાનું પણ આયોજન। પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં ઝંઝાવાતી પ્રચાર। હવે વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો પ્રચંડ પ્રચાર। જૂના રાજકોટમાં હર્ષભાઈ સંઘવીનું શક્તિ પ્રદર્શન। મનપાના ઉમેદવારોને જીતાડવા ડેપ્યુટી સીએમ મેદાનમાં આવ્યા। વાણિયા બ્રાહ્મણ લોહાણા સમાજના મતદારો સૌથી વધુ આ વિસ્તારમાં। ત્યારે રોડ શોનો મોટા ભાગનો વિસ્તાર વોર્ડ નંબર 7 માં સમાવેશ થયો। ભાજપના ઉમેદવારો ઉપરાંત કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા બનાસકાંઠા પહોંચ્યા। પાલનપુરની રામપુરા ચોકડી ખાતે કાર્યકરોની સાથે સંવાદ કર્યો। વિકાસ સંકલ્પ સંવાદમાં પ્રદેશ પ્રમુખનો અનોખો અંદાજ। સ્વાગતમાં મળેલા પુસ્તકો બાળકોને અર્પણ કર્યા। સ્ટેજ પર બાળકોને બોલાવીને પુસ્તકોનું વિતરણ કર્યું। પુષ્પગુચ્છના બદલે પુસ્તકોથી સ્વાગતના અભિગમને વધાવ્યો। નગરપાલિકા અને પંચાયત ચૂંટણી માટે શક્તિ પ્રદર્શન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપનો વિજય હુંકાર। ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં દિગ્ગજો મેદાનમાં। અમૃતભાઈ, એક પણ ઉમેદવાર એવું કહેવાય કે નથી, એવું નથી કે આ કોંગ્રેસના ઉમેદવારો એ કોંગ્રેસ છોડી અને ભાજપમાં આવી રહ્યા છે। કોંગ્રેસની અંદર એ પરિસ્થિતિ થઈ છે કે કોંગ્રેસના ઉમેદવારો કોંગ્રેસના મિત્રો જોડાયા, એટલે સિનિયર કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાયા। એટલે મેં પૂછ્યું, બધું આટલા વર્ષથી તમે કોંગ્રેસમાં કામ કરતા હતા, ભાજપમાં શેના માટે આવો છો? એટલે કે અમારી પાર્ટી પાસે નેતા નથી રહ્યા। દેશના અમારા સન્માનીય અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના અધ્યક્ષસ્થાને આજે પાલનપુર મુકામે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં વિજય સંકલ્પ સભાનો કાર્યક્રમ હતો। સમગ્ર બનાસકાંઠામાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જનતા જનાર્દનનું જબરજસ્ત જન સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે।
જેના કારણે આ વખતે બનાસકાંઠા જિલ્લા પંચાયત, બનાસકાંઠાની 10 તાલુકા પંચાયત અને બનાસકાંઠાની 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થશે. ધાનેરાના થાવર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખનું મોટું નિવેદન. સાંસદ ગેનીબેન ઠાકોર પર જગદીશભાઈ વિશ્વકર્માના પ્રહાર. તમારા સાંસદે ક્યારે પ્રજાની વાત નથી કરી. ભૂલથી કેન્દ્રમાં જતા રહ્યા હશે. કેન્દ્રમાં એ પ્રજાની ચિંતા કરે તેમ નથી. કોંગ્રેસમાં 4 લોકો બચ્યા. નીતિ કે નિયતિ જ નથી. જે માધવસિંહ સોલંકીનો ગઢ કહેવાય, અમિત ચાવડાનો જિલ્લો કહેવાય, કોંગ્રેસના પ્રમુખનો, એ પોતે ત્યાં લડતા હતા. અને આજે બોરસદમાં કોંગ્રેસે નગરપાલિકામાં એક પણ મેન્ડેટ આપ્યું નથી. તમારા સાંસદ, મારે નામ નથી બેનું, મારી બહેનનું, પણ તમારા સાંસદ ક્યારેય ધારા વિધાનસભામાં હતા, એમણે ક્યારેય વિધાનસભામાં પ્રજાના પ્રશ્નોની વાત નથી કરી. અત્યારે કેન્દ્રમાં તમે ભલે કદાચ ભૂલથી જતા રહ્યા હશે, પણ કેન્દ્રમાં તમારા પ્રજાની ચિંતા કરે એમ નથી. અમરેલીના વડિયામાં મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ સભા ગજવી. શિવાજી ચોકની જનસભામાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા. ભાજપ સરકાર ઓછું બોલે છે અને કામ વધારે કરે છે. વિપક્ષની પાસે જનતા વચ્ચે જવા કોઈ મુદ્દો નથી. વિપક્ષ માત્ર વિરોધ ખાતર વિરોધ કરી રહ્યો છે. ઢોલ નગારા સાથે નીકળતા તત્વોને ગણાવ્યા લેભાગુ. દરેક હિલચાલ પર ભાજપની ચાંપતી નજર હોવાનું પણ કહ્યું. સાથે જ કહ્યું કે ભાજપ શાસનમાં દેશ ગુજરાતનો કાયાકલ્પ થયો. વિકાસના રથને કોઈ રોકી નહીં શકે. બાકીના તમામ લેખાજોખા હું જોઈ લઈશ. ત્યારે મિત્રો આગામી 24 તારીખે આપણાથી ક્યાંય ભૂલ ના થઈ જાય, કાળજી રાખવાની છે. ગુંડાળામાં ક્યાંય પગ ના પડી જાય અને કોઈની વાતોમાં ક્યાંય ના હોય એની પણ આપણે કાળજી રાખવાની છે. જે રીતના ભારતીય જનતા પાર્ટીના તાલુકાના બંને ઉમેદવાર હોય, જિલ્લા પંચાયતના ઉમેદવાર હોય, જે રીતે કામગીરી કરી રહ્યા છે, એ પ્રકારે આપ સૌને વિનંતી કરું છું કે એમનો જામીન લઉં છું. તમને કઈ મુસીબત પડે એમનો જામીન આપે. તમારે કોઈ પણ મૂંઝવણ રાખ્યા વગર આગામી 24 તારીખે વધુ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાવો એટલે જાતે કે સૌને વિનંતી. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વિવાદિત બોલથી મામલો ગરમાયો. મંત્રી કૌશિક વેકરિયાએ નામ લીધા વગર પ્રહાર કર્યા. વડીલોની હાજરીમાં શબ્દો બોલાયા. આ સંસ્કાર છે, આવો સવાલ વેકરિયાએ કર્યો. આવા સંસ્કારવાળા લોકોને ઓળખવા જોઈએ તેવું કૌશિકભાઈ વેકરિયાએ કહ્યું. સાથે જ કહ્યું, અમને તો નામ લેવામાં પણ રસ નથી. પગ ના પડે એની પણ આપણે કાળજી લેવી પડે. અન્ય પાર્ટીના આગેવાનોનું ભાષણ તમે કાલે સાંભળાય છે. વડીલો બેઠા ગાળું ભાષણમાં બોલે છે. આ પ્રકારના એમના સંસ્કાર છે. આવા સંસ્કાર વાળા લોકોને પણ આપણે ઓળખવા પડે કે જે પોતાના સંસ્કાર નથી હોતા અને ભાષણમાં જો ગાળું બોલતા હોય, એથી વિશેષ આપણે જેમને શું વાત કરવી. અમે તો કોઈના નામ લેવામાં પણ અમને રસ નથી. મંત્રી મનસુખભાઈ માંડવિયાનું સ્થાનિક ચૂંટણીને લઈને મોટું નિવેદન. સ્થાનિક ચૂંટણીમાં ભાજપની જીત થશે. સાથે કહ્યું, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતમાં જીત થશે. છેલ્લા 2 દિવસથી સુરતમાં લોકોને મળ્યો. લોકો ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કરતા દેખાયા. સરકાર જનતાની સુખાકારી માટે હંમેશા પ્રતિબદ્ધ હોવાનું મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું. સુરત મહાનગરપાલિકા અને રાજ્યનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે, મોદીજી પ્રત્યે વધતો જઈ રહ્યો છે. એટલા માટે આ ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ચોક્કસ ભારતીય જનતા પાર્ટી જીતશે. સુરત મહાનગર અને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનશે. ગીર સોમનાથમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ નિવેદન આપ્યું. કહ્યું કે રાજનીતિમાં હોય તેના માટે ચૂંટણી એક સિઝન. ઉમેદવારો સારો અને નબળો માલ વેચવા નીકળે છે. ફેરિયા આવે પણ આપણે નબળો માલ લેતા નથી. રાજેશભાઈ ચુડાસમાએ વિપક્ષ પર પ્રહાર કર્યા. આ સીઝન કહેવાય, ચૂંટણી એટલે સીઝન. એટલે બધાય પોતપોતાનો સારો નબળો માલ વેચવા નીકળતા હોય, ફેરિયા લઈને. એટલે ઘણા ફેરીઓ ક્વોલિટી વગરનો માલ હોય એટલે ફેરીઓ લઈને નીકળે, એટલે આપણે જોઈને કે આ માલ નથી લેવો. પણ અહીંયા આ કેસરીઓ રંગ અને એમાં પણ કમળ અને એમાં પણ નરેન્દ્ર મોદી અમારી બ્રાન્ડ છે. આ ખેડૂતોની વાતો કરનારા મેં કીધું એમ કે ક્વોલિટી વગરનો માલ વેચવા વાળા એમ કે છે કે ખેડૂતોને અન્યાય.
ગોંડલના મોવિયામાં જયરાજસિંહ જાડેજાએ પ્રહાર કર્યા. લોકો માટે લડવું એ ગુંડાગરી નહીં પરંતુ ક્ષત્રિય ધર્મ હોવાનું કહ્યું. સાથે કહ્યું કે સ્વાભિમાનની લડાઈને ગુંડાગીરી ન ગણે છે. ત્યારે મેં કે મારા પુત્રે ક્યારે કોઈની જમીન દબાવી નથી. ભ્રષ્ટાચારના આક્ષેપો પર જયરાજસિંહનો આકરો પલટવાર. વિરોધીઓના આક્ષેપોને જયરાજસિંહે પાયાવિહોણા ગણાવ્યા. પોતા માટે કરે ને એને દાદાગીરી કહેવાય. આમ જનતા માટે કરે ને એને હું એક ક્ષત્રિય તરીકે એમ કહું છું કે મને એનું ગૌરવ છે, મને એનું અભિમાન છે, મને મારું સન્માન છે કે આવી ગુંડાગીરી, અનીતિની ગુંડાગીરી, કોઈની એક ઇંચ જમીન, હું જીવું છું ત્યાં સુધી ગોંડલ તાલુકામાં કોઈની જમીન જો લઈ જાવ તો મારો બાપ બીજો હોય. એમાં પાછી ટોકરી નહીં આલે હો, ચોખવટ કરું. એમાં ધોકો લો તો તમે એમ કહેતા નહીં. અરે રાજકારણ મારો વ્યવસાય નથી હો ભાઈ. આ મારો વ્યવસાય નથી કે આની ઉપર મારું ઘર હાલે છે એવું નથી. આ મોવિયા બાવાજી બાપુની સાક્ષીએ કહું છું, આના કારણે મારું ઘર નથી હાલતું. મહીસાગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ. કોઠંબામાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની હાજરીમાં વિજય સંકલ્પ સભા યોજાઈ. સાંસદ રાજપાલસિંહ જાદવ પણ ઉપસ્થિત રહ્યા. કોઠંબાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વિજય સંકલ્પ સભા યોજાઈ. ત્યારે જેઠાભાઈનો ભાજપના ઉમેદવારોને વિજય બનાવવાનો હુંકાર. સમગ્ર દેશમાં ભાજપનો પવન છે તેવું જેઠાભાઈ ભરવાડે જણાવ્યું. આજરોજ કોઠંબા મુકામે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શન નિમિત્તે ઉમેદવારો સાથે તમામ વિભાગના મતદારો, કાર્યકર્તાઓ, ડેરીના ચેરમેન, સેક્રેટરીઓ, સરપંચશ્રીઓ બધાની સાથે આજે મિટિંગ રાખીને આયોજન કર્યું છે. આપના બધાની સમક્ષ આ આયોજન દેખાય છે. ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બનવાની છે, જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનવાની. પંચમહાલ જિલ્લાની અંદર, મારા મત વિસ્તારની અંદર 9 જિલ્લા પંચાયત, એમાં 5 જિલ્લા પંચાયત બિનહરીફ થઈ છે. તાલુકા પંચાયત 28 હતી, એમાં 17 બિનહરીફ થઈ છે. નગરપાલિકા 28 હતી, એમાં 17 બિનહરીફ થઈ છે. ધારાસભ્ય ભગવાન બારડના નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો. સામેના ઉમેદવાર મારા ગામના ભાણેજ છે. ભાણેજની જગ્યાએ રાજનીતિ અલગ જગ્યાએ. રાજનીતિમાં કુટુંબની સામે પણ સંઘર્ષ કરવો પડે. ભગવાનભાઈ બારડે નિવેદન આપ્યું. ત્યારે ભગવાન બારડે મતદારોને કહ્યું, વિશ્વાસ ન તોડતા, વિશ્વાસ તોડ્યો તો તમારા માટે મારા દરવાજા બંધ. ધારાસભ્ય ભગવાન બારડના નિવેદન પર વળતો જવાબ કોંગ્રેસ ઉમેદવાર મેરુભાઈ પંપાડિયાએ પલટવાર કર્યો. આવા નિવેદનથી મારું માથું શરમથી ઝૂકે છે. મેરુભાઈએ કહ્યું કે હું આહિર સમાજ નહીં, તમામ સમાજનો ઉમેદવાર મત ના આપે એના માટે પણ દરવાજા ખુલ્લા. ભગવાનભાઈના નિવેદનથી ખોટો સંદેશ જાય છે તેવું કહ્યું. કોંગ્રેસ માટે મત ના આપે એના માટે પણ દરવાજા ખુલ્લા. આવા નિવેદનથી હવે લોકોમાં વિભાજન ઊભું થતું હોવાનું પણ તેમણે જણાવ્યું. આહિર સમાજના ઉમેદવાર જે મારા ગામના તો છે, તો મારો ભાણેજ પણ છે. ભાણેજની જગ્યાએ કુટુંબની જગ્યાએ રાજનીતિની અંદર સગા ભાઈઓ પણ હોય ને તો સિદ્ધાંત સાથે રાજનીતિ કરવી પડે. સિદ્ધાંત સાથે વાતો. આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા. જાહેર મંચ ઉપરથી કહું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે. તો સન્માનની જે ધારાસભ્ય જે બોલે છે એ લોકશાહી પ્રણાલીને શોભે એવું સેન્ટેન્સ નથી. હું કોઈ આહિરનો ઉમેદવાર નથી. હું સર્વે લોકોના સન્માનથી અને સર્વે લોકોની લાગણીથી મારે વિના છૂટકે કોંગ્રેસ પાસે કોઈ કેન્ડિડેટ ન હોય એવા સંજોગોમાં મારે ઉમેદવારી કરવાની ફરજ પડી છે. સરસ મજાનું માનો કે ખેતરોએ ખૂબ સારો વરસાદ પડ્યો હોય અને એ 50 એકર જમીન વાયા વગરની રહી તો એવું ચાલી ન શકે. પ્રજાનો જે અવાજ બનવા માટે મારી ઉમેદવારી છે, નહીં કે મારા સભ્ય બનવા માટેની. એવી રીતે જોઈએ તો આવા જવાબદાર માણસો, મોટા માણસો જે લોકશાહીના ખરેખર રખાવાળા હોવા જોઈએ, ધારાસભ્ય પાર્ટ ઓફ ધી ગવર્મેન્ટ, અને એવા માણસોને આવું નિવેદન હોય એ ખરેખર મારું માથું પર શરમથી ઝૂકે એમ. વડોદરાના સાવલી વોર્ડ નંબર 1 માં કોંગ્રેસે સભા યોજી. શહેર પ્રમુખ કલ્પેશ પટેલના ભાજપ પર આકરા પ્રહાર.
એમએલએ કેતનભાઈ ઇનામદાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ. વડોદરામાં ઠરાવ મુજબ એક પણ કામ પૂર્ણ નથી થયા. સ્થાનિક સ્વરાજ્યમાં સીટો બિનહરીફ કરવા મુદ્દે સવાલ ઉઠાવ્યા. સાથે જ આક્ષેપો પર ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે પણ પલટવાર કર્યો. કહ્યું કે ધાક ધમકીથી સભામાં ભીડ ભેગી નથી થતી, પ્રેમથી થાય છે. સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની આજે જાહેર સભા હતી. આજે જે મેદની હતી એના કરતા આવતીકાલની સભાની મેં 10 ગણી મેદની હશે. અને આ એ સાબિત કરે છે કે 26 તારીખે ભારતીય જનતા પાર્ટીને ઘેર મોકલશે અને આ સાવલીની જનતા ખૂબે ખૂબ મત આપી અને 28 તારીખે ભારતીય જનતા પાર્ટીના બોર્ડને કાયમ માટે સાવલીમાંથી ઘેર મોકલી દેશે. તમે લોકો આ સભામાં ઉપસ્થિત છો. આ સભાની અંદર જન સમર્થન જે રીતે મળી રહ્યું છે, જે આશીર્વાદ મળી રહ્યા છે, હવે એ તમે જોઈ શકો છો કે આ પ્રેમવાળું છે કે ધાકવાળું છે. અને કોઈ દિવસ લોકશાહીની અંદર ધાક ચાલતી જ નથી. પ્રેમ અને ભરોસો જીત્યો હોય તો જ પ્રજા તમારી સાથે રહે છે અને પ્રજા તમને આશીર્વાદ આપતી હોય છે. અપક્ષ હોય કે વિપક્ષ હોય, જ્યારે ચૂંટણી લડી રહ્યા હોય તો એક ચૂંટણીનો ભાગ છે. એ લોકો આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્નીનો મોટો દાવો. જાહેર મંચ પરથી વર્ષાબેન વસાવાએ મોટો દાવો કર્યો. સાંસદ મનસુખ વસાવાને નીલ રાવે લાફો માર્યો. નીલ રાવ અને સાંસદની વચ્ચે ઝઘડો થયો હોવાનું વર્ષાબેને કહ્યું અને વર્ષાબેનના આ દાવાને સાંસદે જૂઠ્ઠો ગણાવ્યો. આપના લોકો જૂઠ્ઠાણું ફેલાવે છે તેવું મનસુખભાઈએ કહ્યું. સાથે જ કહ્યું કે વર્ષા વસાવા તો મારી દીકરી સમાન છે. વર્ષા વસાવાની પાસે જબરજસ્તી આવું બોલાવવામાં આવ્યું. સુરત આપના સોશિયલ મીડિયામાં કામ કરનારે આવું બોલાવડાવ્યું. ચૈતર વસાવાએ મને કહ્યું કે અમારી પાસે બોલાવવામાં આવે છે. મારી અને નીલ રાવની વચ્ચે કોઈ ઝઘડો ન થયો હોવાનું મનસુખભાઈએ નિવેદન આપ્યું. અને આપણા જે 7 ટર્મથી સાંસદ છે, મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે. તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ. તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો. તમે 7 ટર્મથી સાંસદ છો, છતાં પણ તમારે લાફો ખાવો પડે. આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે અમારા લોકોને જવાબ આપો. અમે તમારા જવાબની રાહ જોઈએ છે કે તમારે લાફો કેમ ખાવો પડ્યો. તમે એટલા મોટા વડીલ છો છતાં તમારે લાફો ખાવો પડે, એટલે આ તો શરમજનકની વાત છે. એવો કોઈ ઝઘડો નથી થયો અને એવું કોઈ ગાળાગાળી નથી થઈ કે એવું કોઈ બોલાચાલી પણ નથી થઈ. કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાસે આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી. એવું કશું છે જ નથી. આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે. ઊંચા અવાજ બોલે હું સ્વીકારું છું, અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ. એટલે વર્ષાબેન તો મારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી. એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે. આમ આદમી પાર્ટીનું એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી. સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો. પેલી વર્ષાબેન ના પાડી, પ્રકટના એમ બોલવું પડે તમારે. અને જબરજસ્તી વર્ષાબેનને બોલાયું કે મનસુખભાઈને નીલ રાવ જિલ્લા પ્રમુખનો ઝઘડો થઈને મારામારી થઈ. એટલે પેલી બેનની બિચારીને ખબર બી નથી. એટલે એ નાદાન છે. તો એ તો મારી દીકરી બરાબર છે. એ મારી સાસરીમાં મારી ભાણી છે. તો એ મારા માટે આવું ના પણ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમની વાવ-થરાદમાં પૂર્વ ધારાસભ્ય શિવા ભુરિયાનું મોટું નિવેદન. ઈવીએમથી થતી વોટ ચોરીની વાતોને પાયા વિહોણી ગણાવી. વોટ આપણે જ આપીએ છીએ, ઈવીએમ ચોરી કરતું નથી. શિવા ભુરિયાએ ઈવીએમ મુદ્દે કોંગ્રેસના કાર્યકરોની ટકોર કરી. મશીનમાં ખામી હોત તો મમતા બેનર્જી જીત્યા ન હોત. જે પ્રકારે મતદાન પૂર્ણ થાય ત્યારે કમળનું બટન કાળું થઈ જાય છે. દિયોદરના જાડા ગામે કાર્યકરોને શિવા ભુરિયાએ ટકોર કરી. બેઠકો ખૂબ મોટી થાય, ખૂબ હારી વાતો કરી. છેલ્લી ઘડી પર બટન દબાવતો હતા, છેલ્લે શોધાવે એમાં ખબર જ નથી પડતી. બટનમાં ખોમી નથી. બટનમાં ખોમી હોય બરાબર તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને નરેન્દ્ર મોદીએ પડ્યો થતો ન જીતી જાય. બટનમાં ખોમી તો અહીંયા થયો. આપણે વોટ આલે, મશીન કશું ચોરી કરતું જ નથી. તમે ચાલો હિંગા છે એમ તમે આ વખતે બૂથ ભરાઈ અને 100% વોટ કોંગ્રેસ તો એક વોટ ભાજપ તમે લખાણ દીધું. આ તો ખાલી આપણે વાતો છે.
મશીન ચોરી કરતો નથી. આપણે વોટ આલા થઈ ભાગે ભાગો છે. તમે હોદે મેં ઘણી વખત જોયો છે કે હોદે મતદાન થઈ રહ્યા ને તમે અંદર દો ને તો પેલા કમળનો બટન કાળો બસ હોય છે અને પંજાબ કોઈ જ નથી હોતું. એ હરિયાણા જ વોટ આવે સાદું કરે મશીન કરે. એટલે એ બધી વાતો છે. પંચમહાલના મોરવા હડફમાં ભાજપનું ભવ્ય મહિલા સંમેલન. પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરિયા હાજર રહ્યા. ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કે ભાજપનું શક્તિ પ્રદર્શન. અંજુબેન વેકરિયાએ કોંગ્રેસને ગણાવી મહિલા વિરોધી. કોંગ્રેસે નારી શક્તિ વંદન બિલમાં વિઘ્ન નાખ્યું હોવાનું કહ્યું. સાથે જ કહ્યું કે જે પ્રકારે જિલ્લાની 8 અને તાલુકાની 24 બેઠકો જીતાવા ભાજપે હુંકાર ભર્યો. ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા. 26 તારીખે ભાજપને જંગી મતે જીતાડવા મહિલાઓને અપીલ કરી. નારી શક્તિ વંદન અધિનિયમમાં માત્ર ખાલી 54 વોટોથી આ અધિનિયમ પસાર નથી થયો ત્યારે મારે કહેવું છે કે જેટલા વિરોધીઓએ વિરોધ કર્યો છે અને વિકાસમાં નેતૃત્વમાં બહેનોની નેતૃત્વમાં અનામતમાં રોડા નાખવાનું કામ કરેલું છે. 26મી તારીખે 100% કમળના નિશાનની બાજુમાં બટન દબાવી જે પણ રોડા નાખવાનું જેણે જેણે કામ કરેલું છે, બાધાએ નાખી છે, એ કમળ ખીલાવીને મારી બહેનોને નેતૃત્વ આપીને અમે બરાબર જવાબ આપવાના છીએ. થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકાર દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે યોજનાઓ છે આ તમામ યોજનાઓનો લાભ બહેનો મળી રહી છે. અમુક લોકો ગેરમાર્ગે દોરવાનો કાર્ય કરતા હોય છે ત્યારે એમની આ તમામ બાબતોથી અવગત કરાવવા માટે મહિલા સંમેલનો અને વધુમાં વધુ સમગ્ર બૂથની અંદર 100% મતદાન થાય આ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાનો પ્રયાસ છે અને સંકલ્પ પણ છે કે અમે 100% મતદાન બૂથ કક્ષાએ કરાવશું. સુરેન્દ્રનગરના બજાણા ખાતે કોંગ્રેસની સભા યોજાઈ. સભામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. નવસાદ સોલંકી અને ગીતા પટેલ ઉપસ્થિત રહ્યા. દસાણા તાલુકામાં કોંગ્રેસનું ખાતું ખુલવાનો દાવો કર્યો. ચૂંટણી પ્રચારને લઈને કોંગ્રેસના નેતાઓએ સભા ગજવી. આજે બજાણા ગામે દરેક સમાજના યુવાનો આગેવાનો બધાએ સાથે મળીને ખૂબ ઉત્સાહપૂર્વક અમારા બંને ઉમેદવારોને ગ્રામજનોએ મિટિંગ રાખી હતી. એની અંદર અમે અમારા જિલ્લાના પ્રમુખ નવસાદભાઈ સોલંકી અને અમે બધા જ આવ્યા હતા અને ગ્રામજનોએ અમને ખૂબ આખા ગુજરાતમાં એક મેસેજ આપવા જેવી વાત છે કે આખા ગુજરાતની અંદર એક બજાણા જે એવું ગામ છે કે આગેવાનોએ કહ્યું છે કે અમારે તમારી ચા પણ નથી પીવી, પણ અમે અમારા બાળકોનું ભવિષ્ય જોઈએ છે, અમારા દીકરાઓનું ભવિષ્ય જોઈએ છે, અમારે અમારા વિસ્તારમાં વિકાસના કાર્યો કરવા છે. એટલે અમે તમારી ચા પીધા વગર પણ અમે તમને મતદાન કરીશું, અમે તમને મત આપીશું એવી બાંયધરી બજાણા ગામના આગેવાનોએ અમને આપી. મહીસાગરની કોઠંબા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો પ્રચાર. કોંગ્રેસના ઉમેદવાર નીતાબેન પટેલે વિસ્તારમાં રેલી કાઢી. પ્રચારમાં ઉમેદવારની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ. પાલ્લા ગામના વિકાસના કામોથી લોકોમાં ભારે લોકપ્રિયતા. ત્યારે ઢોલ નગારા સાથે ઘરે ઘરે જઈને મત માંગવામાં આવ્યા. ગ્રામજનોના સમર્થનથી કોંગ્રેસ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. કોંગ્રેસ પક્ષ તરીકે મેન્ડેટ આપીને એમની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. અત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, મતદાર ભાઈઓ બહેનો તમામ પોતાના સ્વખર્ચે બહાર નીકળી ગયા છે. કેમ કે આ સરકારથી આ લોકો એટલા ત્રાહિમામ પુકારી રહ્યા છે. પાયાના કોઈ પણ પ્રશ્નોનું હાલ કોઠંબા વિસ્તારમાં નિરાકરણ થયું નથી. ભાજપના ઉમેદવાર જે સામે પક્ષ છે એ જાતે 5 વર્ષથી તાલુકાના પ્રમુખ રહી ચૂક્યા છે. અત્યાર સુધી કોઠંબા વિસ્તારમાં કોઈ પણ જાતનું કાર્યો કરેલા નથી. અત્યારે વિકાસના નામે મત માંગવા માટે નીકળ્યા છે. ચૂંટણીને લઈને અમદાવાદ પોલીસ વિભાગ સજ્જ બન્યું. તૈયારીઓનું નિરીક્ષણ કરવા રૂબરૂ પહોંચ્યા પોલીસ કમિશનર. અસારવાની શાળા નંબર 18માં સીપીએ મુલાકાત લીધી. મતદાન મથકે ફાળવાયેલ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે માર્ગદર્શન આપ્યું. જે આપણે અમુક અમદાવાદ શહેરમાં જે ચૂંટણીના અનુસંધાને આપણે અમુક સેન્સિટિવ બૂથો અને બિલ્ડિંગોની વિઝિટ કરી રહ્યા છીએ. એકંદરે જોઈએ તો અમદાવાદ શહેરમાં ખૂબ જ શાંતિથી લોકો આપણા મતદાનનો જે પ્રચાર છે કરી રહ્યા છે. કોઈ લો એન્ડ ઓર્ડરના પણ કોઈ ઇસ્યુ નથી. પણ જે 26 એપ્રિલે જે ઇલેક્શન થવાના છે એની પણ આપણે તરફથી પૂરી તૈયારીઓ થઈ ગઈ છે. અને જે પોલીસ અને હોમગાર્ડ જે ટોટલ આપણે ઇલેક્શનમાં યુઝ કરવાના છીએ એ લગભગ 8000ની આસપાસ છે.
આ સિવાય 7 SRPની કંપની પણ અહીંયા રહેશે અને એક પેરામિલિટરી ફોર્સ પણ આવી રહી છે. એકંદરે પોલીસ તરફથી જે હિસ્ટ્રી શીટોની ચેકિંગ વગેરે છે, કે કોઈ પાસાની કાર્યવાહી, એક્સટર્નમેન્ટની કાર્યવાહી કે પ્રોહિબિશનના ડ્રાઈવની તરીકે ચાલી રહી છે. એકંદરે પોલીસ બહુ ઇફેક્ટિવલી કામ કરી રહી છે. આપણે જે કુલ સેન્સિટિવ બિલ્ડિંગ જે છે એ 419 છે. जो नॉर्मल बिल्डिंग है 895 અને 2 हाइपर सेंसिटिव છે. એટલે કુલ જે બિલ્ડિંગ છે આપણે અમદાવાદ પોલીસ કમિશનરેટ એરિયાની એ 1316 બિલ્ડિંગ છે. અમદાવાદ શહેરમાં આગામી 26મી એપ્રિલે મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાવાનો છે. પ્રચારના અંતિમ તબક્કામાં ગ્રાઉન્ડ લેવલની સાથે હવે સોશિયલ મીડિયા પર પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ અત્યંત સતર્ક બની ગઈ છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર કોઈપણ પ્રકારની ઉશ્કેરણીજનક પોસ્ટ કે આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે ખાસ મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું. ચૂંટણી પ્રચારમાં કોઈ પક્ષ, નેતા કે વ્યક્તિ વિરુદ્ધ વાંધાજનક લખાણ પ્રસારિત ન થાય તે માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની 3 વિશેષ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો 24 કલાક ડિજિટલ પ્લેટફોર્મ પર નજર રાખી રહી છે અને આ ઉપરાંત મતદારોને આકર્ષવા માટે કરવામાં આવતા બલ્ક મેસેજ પર પણ નિયંત્રણ લાવવા સાયબર ક્રાઇમ પોલીસે ટેલિકોમ કંપનીઓ સાથે બેઠક યોજી. તંત્રનો ઉદ્દેશ્ય છે કે ટેકનોલોજીના માધ્યમથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય. જો કોઈ પણ વ્યક્તિ આચાર સંહિતાનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા માટે અમદાવાદ સાયબર ક્રાઇમ નોડલ છે. આપણે બલ્ક SMS જે ઘણીવાર ચૂંટણી પહેલાં મોકલાતા હોય છે એના પર ખાસ નજર રાખવામાં આવે છે. એમાં કોઈ પણ કંપની, બધા ટેલિકોમ કંપની સાથે અમારું સંકલન છે. સંકલન મીટિંગ પણ થઈ ગઈ છે 2 વાર અને એ મીટિંગ દરમિયાન આપણે સ્પષ્ટ કર્યું છે કે આવી રીતે કોઈ પણ બલ્ક SMSની સુવિધા આપતા હોય તો આપણને તરત જાણ કરવાની છે અને એમાં અમે કાયદેસર કાર્યવાહી કરવાના છીએ. તે સાથે સાથે સોશિયલ મીડિયા તમામ પ્લેટફોર્મ પર અમારી મોનિટરિંગની ટીમ છે. 3 ટીમ છે જે 24 કલાક ત્રણેય શિફ્ટમાં ખૂબ નજર રાખે છે. કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ માટે ઉશ્કેરણીજનક પોસ્ટ હોય કે એવી કોઈ પણ પોસ્ટ હોય જે ચૂંટણી પંચ અને આચારસંહિતાને ભંગ કરતી કોઈ એવી પોસ્ટ મુકાતી હોય છે તો એમાં અમે તાત્કાલિક એમાં નોંધ લઈએ છીએ અને એમાં જે કાર્યવાહી કાયદેસર થતી હોય એ કરીએ છીએ. અમદાવાદમાં ચૂંટણી માટેની તૈયારીઓ તેજ થઈ. તમામ ઈવીએમ મશીન સ્ટ્રોંગરૂમ ખાતે લવાયા. સ્ટ્રોંગરૂમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. સીસીટીવી કેમેરા દ્વારા સતત કડક નજર રખાશે. 25 તારીખે આરોની હાજરીમાં રૂમ ખુલશે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી. તૈયારીઓને લઈને જિલ્લા કલેક્ટરે માહિતી આપી. રાજકોટમાં સંવેદનશીલ બૂથમાં વધારો થયો. રાજકોટ મનપામાં 72 બેઠકો માટે 1014 મતદાન મથકો. રાજકોટ મનપામાં 1014માંથી 283 સંવેદનશીલ બૂથ. રાજકોટ મનપામાં 8 અતિ સંવેદનશીલ મતદાન મથક. ત્યારે રાજકોટ મનપાની ચૂંટણીમાં 8948 સ્ટાફ તૈનાત રહેશે. ઓનલાઈન લોકેટર બૂથ એપ્લિકેશન લોન્ચ કરાઈ. મનપામાં આચારસંહિતા ભંગની 9 ફરિયાદ નોંધાઈ. ચૂંટણીમાં ફરજમાં રહેલા તમામ સ્ટાફની ટ્રેનિંગ પ્રક્રિયા પૂર્ણ કરાઈ. રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટની તમામ તાલુકાઓ અને રાજકોટ જિલ્લા પંચાયત સાથે સાથે ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના વિશે આપને માહિતીગાર કરવા માટે આજે આપણે ભેગા થયા છીએ. રાજકોટ મહાનગરપાલિકાના કુલ 18 વોર્ડમાં 72 સીટ્સમાં 236 કેન્ડિડેટ જે છે આ હરીફાઈ કરે છે. આપણે અહીંયા કુલ 5,10,086 પુરુષ મતદારો, 4,75,848 મહિલા મતદારો અને 18 થર્ડ જેન્ડરના મતદારોને કુલ મળીને 9,85,952 મતદારો રાજકોટ મહાનગરપાલિકા ક્ષેત્રમાં છે. 1,014 મતદાન મથકો ઉપર 8,948 પોલિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં, પોલિંગ અને અન્ય સ્ટાફની ઉપસ્થિતિમાં 1163 કંટ્રોલ યુનિટ અને 2,326 બેલેટ યુનિટ BU મળીને આ ચૂંટણી સંપન્ન થશે. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા. ઉમરેઠની પેટા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ઉમરેઠમાં સાંજે 5 વાગ્યા સુધી 54.43% મતદાન થયું છે. હજુ પણ ટકાવારીમાં વધારો થઈ શકે છે. આશા કરતાં વધુ મતદાન થતા ઉમેદવારોએ હાશકારો લીધો છે. 4 મેના રોજ ઉમરેઠ પેટા ચૂંટણીનું પરિણામ આવશે.
સમગ્ર ઉમરેઠ વિધાનસભાની માં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને હવે પોલિંગ પાર્ટીઝ જે સીલિંગની પ્રક્રિયા અત્યારે તમામ મતદાન મથકો ઉપર કરી રહી છે. લોકોનો ખૂબ સારો પ્રતિભાવ રહ્યું. 60% જેટલા મતદાન ઉમરેઠ વિધાનસભામાં થયું છે. કોઈ પણ જગ્યાથી કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ સમગ્ર ચૂંટણી દરમિયાન જોવા મળ્યું નથી. ઉમરેઠમાં વિધાનસભા પેટા ચૂંટણીને લઈને મતદાન આજે પૂર્ણ થયું છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે મતદાન કર્યું. વહેલી સવારે ઉમેદવાર હર્ષદ પરમારે મતદાન કર્યું છે. લોકોને અચૂક મતદાન કરવા માટે પણ તેમણે અપીલ કરી હતી. લોકશાહીના પર્વમાં તમામ લોકો ભાગીદાર થાય તેવું પણ તેમણે જણાવ્યું હતું અને આખરે આ મતદાન આજે પૂર્ણ થયું. કે આ એક લોકશાહીનો પર્વ છે અને આપના માધ્યમથી હું મારા ઉમરેઠ વિધાનસભાના સૌ મતદાર ભાઈઓને જણાવવા માંગીશ કે તેઓ સારામાં સારું મતદાન કરે અને મને સંપૂર્ણ રીતે ભરોસો છે, વિશ્વાસ છે કે મતદાર ભાઈઓ સૌ કોઈ પ્રકારની ભૂલ કરશે નહીં અને સારામાં સારું મતદાન કરશે. આણંદ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન કોંગ્રેસ ઉમેદવાર ભૂરાજસિંહ ચૌહાણે મતદાન કર્યું છે. કોંગ્રેસ જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો અને પોતાના મતાધિકારનો આજે તેમણે ઉપયોગ કર્યો છે. હવે વાત કરીશું આકરા ઉનાળાની. રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીનું જોર સતત વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ ભર્યા વાતાવરણની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું છે અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હીટવેવની પણ ચેતવણી આપવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. પવનની દિશા બદલાતા રાજ્યભરમાં ગરમીમાં નોંધપાત્ર વધારો થશે. 26 એપ્રિલે તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. તો 23 થી 26 એપ્રિલ સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બપોરના સમયે લોકોને કામ વગર બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે ગરમીને લઈને સાવચેત રહેવા સૂચના આપી. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट की फोरकास्ट है उसमें आने वाले 7 दिनों के लिए गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे में मैक्सिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है ड्यूरिंग नेक्स्ट 3 डेज. फिर उसके बाद टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. और हॉट एंड ह्यूमिड की बात करेंगे तो डे 2 और डे 3 में एंटायर गुजरात कोस्ट के लिए हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी ड्यू टू ह्यूमिडिटी के कारण. और मैक्सिमम टेम्परेचर की रियलाइज की बात करेंगे तो पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है उसमें अहमदाबाद में 40.2 और अहमदाबाद 40.8 और गांधीनगर में 40.2 डिग्री सेल्सियस. और ओवरऑल पूरी गुजराती स्टेट की बात करेंगे जहां पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है अहमदाबाद 40.8 डिग्री सेल्सियस. अहमदाबाद सिटी के लिए बात करेंगे जिसमें हीट एक्शन प्लान के तहत जो टेम्परेचर की वार्निंग इशू हुई है उसमें येलो अलर्ट है. आने वाले 7 दिनों के लिए येलो अलर्ट इशू किया गया है. और जो मैक्सिमम टेम्परेचर की रेंज होगी वो 41 से लेकर 43 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है. ભરૂચના નેત્રંગના કાકડુઈ ગામે સમૂહ લગ્નનો ઉત્સવ યોજાયો. માધવ વિદ્યાપીઠ ખાતે વિશેષ સમૂહ લગ્ન યોજાશે. વિશ્વ બંધુ પરિવાર અને વિદ્યાભારતી શિક્ષણ સમિતિનું આયોજન. સમૂહ લગ્નોત્સવમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા. પીએમ મોદીએ નવદંપતીઓ માટે વિવિધ યોજના લાવ્યા તેવું સીએમએ નિવેદન આપ્યું. વડાપ્રધાનશ્રીએ દરેક સમાજના દરેક વર્ગના નાગરિકનું જીવન સુચારુ અને સુખમય બને તે માટે આપણને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો કાર્ય મંત્ર આપ્યો છે. વિશ્વ બંધુ સંસ્થા અને વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ દ્વારા આદિવાસી વિસ્તારના કાકડકોઈમાં આયોજિત 51 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં આ વડાપ્રધાનશ્રીના આ કાર્ય મંત્રને સાકાર કરતો આજનો અવસર છે.
સુરતમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું મોટું નિવેદન. જણાવ્યું કે ઈરાન અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતની મક્કમ સ્થિતિનો તેમણે ઉલ્લેખ કર્યો છે. કહ્યું છે કે પાડોશી દેશોની સરખામણીએ ભારતમાં ઈંધણના ભાવ સ્થિર છે. મોદી સરકારના પ્રયાસોથી ગેસ અને પેટ્રોલ ડીઝલનો પુરવઠો યથાવત છે. એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને જનતાને ભાવ વધારાથી રાહત આપી. પાડોશી દેશોમાં આર્થિક સંકટ અને લોકડાઉન જેવી સ્થિતિ છે. વૈશ્વિક અશાંતિ છતાં ભારતમાં ઈંધણના ભાવ વધ્યા નથી. પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની ઉર્જા સુરક્ષા સુરક્ષિત હોવાનો દાવો કર્યો. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ આપણે સૌએ જોઈ. આપણા પાડોશના દેશોની અંદર જે ઈરાન અમેરિકા યુદ્ધની અસર આવી એ પણ આપણે જોયું. એની સામે મોદીજીના પ્રયાસોથી સતત ગેસ પુરવઠો ઉપલબ્ધ રહે, સતત પેટ્રોલ મળતું રહે, ડીઝલ મળતું રહે. તમે એ પણ જોયું હશે કે આપણે ત્યાં સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને પણ ₹1 પેટ્રોલ ડીઝલની અંદર ભાવ વધારો નહીં કર્યો. જ્યારે પાડોશી દેશની અંદર સ્થિતિ વિપરીત છે. ત્યાં લોકડાઉન લાગુ કરવા પડ્યા છે. એવી સ્થિતિની અંદર દેશની અંદર આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની મિનિમમ અસર થાય એના માટે મોદીજીએ ઉત્તમ પ્રયાસ કર્યો છે. ગાંધીનગર સચિવાલયના અધિકારીઓની તાલીમ શિબિર. ઉપસચિવ કક્ષાના અધિકારીઓ માટે આ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સ્પીપા ટ્રેનિંગ સેન્ટર ખાતે શિબિરનું આયોજન. સ્પીપા ખાતે 3 દિવસીય તાલીમ શિબિરનું આયોજન છે. રાજ્યના મુખ્ય સચિવ M.K. દાસે તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરાવ્યું. વહીવટી ક્ષમતાઓ અને નેતૃત્વમાં વધારાના વિષય પર તાલીમ આપવામાં આવશે. વહીવટી સુધારણા વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી હારિત શુક્લા હાજર રહ્યા. સ્પીપાના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ ચંદ્રેશ કોટક પણ ઉપસ્થિત રહ્યા. ગુજરાતમાં શિક્ષણ વિભાગ અને ગ્રાન્ટેડ શાળા સંચાલકો વચ્ચે ગ્રાન્ટ રિકવરી મુદ્દે ગજગ્રાહ તેજ બન્યો છે. રાજ્યભરની 500થી વધુ શાળાઓને ગ્રાન્ટ પરત કરવા બાબતે નોટિસ ફટકારવામાં આવતા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ શાળાઓને જૂની ગ્રાન્ટની ભરપાઈ કરવા નોટિસ આપી છે. આ મુદ્દે શાળા સંચાલક મંડળનું કહેવું છે કે વર્ષ 2008માં ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો કે શૈક્ષણિક હેતુ માટે વપરાયેલી રકમની રિકવરી કરવી યોગ્ય નથી. સંચાલકોની દલીલ છે કે 20 વર્ષ જૂના ઓડિટ રિપોર્ટ્સ અને હિસાબો અત્યારે એકત્ર કરવા અશક્ય છે. હાલમાં જ્યારે શાળાઓમાં પરીક્ષા અને પરિણામ કરવાની તૈયારી કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આવી નોટિસથી શૈક્ષણિક કાર્ય પર માઠી અસર પડી રહી છે. એકલા અમદાવાદમાં જ 150થી વધુ શાળાઓને નોટિસ મળી છે. એસોસિએશનની માંગ છે કે હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરીને શાળાઓને આ રિકવરીમાંથી મુક્તિ આપવામાં આવે અને નોટિસ તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે. પહેલી બાબત એ છે કે 2005થી 2023 સુધીના અમારા ગ્રાન્ટેડના ઓડિટેડ હિસાબોની નકલો માગવામાં આવી છે. હવે એ નકલો એટલા માટે માગવામાં આવી છે કે જે કમિશનર કચેરીનું પોર્ટલ હતું એ ફૂલ થઈ ગયું છે અને ક્યાંક કોઈક જગ્યાએ ચૂક થઈ ગઈ છે. એટલા માટે એમણે અમારી પાસે અમારી નકલના આધારે આ બધી વિગતો માગેલી છે. એક વાત. અને બીજી વાત, રાજ્યમાં કેટલીક ગ્રાન્ટેડ શાળાઓ દરેક જિલ્લામાં 2, 5, 15 આવેલી છે કે જેઓ 10, 12 વર્ષથી રિકવરીઓ ભરતી નથી અને વધારાની ગ્રાન્ટ વગર વ્યાજે વાપરે છે. અને એટલા માટે કમિશનરે ડીઈઓને ઠપકો આપ્યો છે કે ભાઈ તમે આ રકમ વસૂલ કરો અને આ રકમ સરકારમાં જમા કરાવો. રાજકોટ એમ્સ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. મહિલા ગાર્ડ દ્વારા દર્દીના સગાને માર માર્યો હોવાનો દાવો છે. MJ સોલંકીની મહિલા ગાર્ડે માર માર્યાનો આક્ષેપ છે. માર મારવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાહન પાર્કિંગ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ. દર્દીના સગાને ઢીકાપાટુનો ઢોર માર માર્યાનો દાવો છે. સમગ્ર મામલો હવે ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચ્યો છે. ભોગ બનનારે મહિલા સિક્યુરિટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શામળાજી પાસે નેશનલ હાઈવેનો મુખ્ય ઓવરબ્રિજ જર્જરિત બન્યો છે. બ્રિજ નીચેથી પોપડા પડતા અકસ્માતનો ભય છે. બ્રિજ પરનો એક તરફનો રસ્તો બંધ કરાયો છે. બ્રિજ પરથી પસાર થતા વાહનોને નીચેના રસ્તે ડાયવર્ટ કરાયા છે. શામળાજીમાં પ્રવેશતા બ્રિજ નીચે પોપડા પડ્યા.
દ્વારકાના રહેણાંક વિસ્તારમાંથી ગાંજા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. કીર્તિસ્તંભ વિસ્તારના રહેણાંક મકાનમાંથી શખ્સ સકંજામાં લેવાયો છે. 500 ગ્રામથી વધુના માત્રામાં ગાંજો જપ્ત કરાયો છે. દ્વારકા પોલીસ અને એલસીબીની ટીમે ગાંજો જપ્ત કર્યો છે. દ્વારકા પોલીસે એનડીપીએસ હેઠળ કાર્યવાહી હાથ ધરી. તો આ તરફ અમદાવાદમાંથી 400 કિલો ડુપ્લિકેટ ઘી ઝડપાયું છે. નિકોલના રહેણાંક મકાનમાંથી આ ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપાયો છે. ગાય ઘીના નામે ડુપ્લિકેટ ઘીનું વેચાણ કરતા હતા. વેજીટેબલ ફેટમાંથી નકલી ઘી બનાવી વેચાણ કરવામાં આવતું હતું. 1,60,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ તપાસ માટે મોકલ્યા. ગાંધીનગરના પાલજ પાસે સ્કૂલ વાને પલટી મારી છે. ગિફ્ટ સિટી સર્કલથી પાલજ તરફ જતા રસ્તા પર અકસ્માત થયો છે. વાનમાં 16 બાળકો સવાર હતા. 8 બાળકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદની જાણીતી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી હવે ટેકનોલોજી અને રિસર્ચ ક્ષેત્રે એક નવી ઊંચાઈ સર કરવા જઈ રહી છે. આજે BAOU અને ગાંધીનગર સ્થિત ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક સેન્ટર એટલે કે ઇન્ફીબેન્ડનેટ વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર અમી ઉપાધ્યાયના કુશળ નેતૃત્વ હેઠળ આ સહયોગ થવા પામ્યો છે. આ કરારનો મુખ્ય હેતુ યુનિવર્સિટીના શૈક્ષણિક અને સંશોધન માળખાને વધુ મજબૂત બનાવવાનો છે. આ કરાર હેઠળ યુનિવર્સિટીને ઇન્ફ્લિબનનેટની વિશ્વસ્તરીય સેવાઓ જેવી કે શોધગંગા, શોધ અને રિસર્ચ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ, લાઇબ્રેરી ઓટોમેશન માટે SOUL સોફ્ટવેરનો લાભ મળશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે રિસોર્સિંગ્સના દ્વાર ખુલશે. આ કરાર પર અને ડાયરેક્ટર પ્રોફેસર દેવિકા પી બદલદી અને BAOUના કુલપતિ પ્રોફેસર અમી ઉપાધ્યાયે હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે બંને સંસ્થાઓના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. નિષ્ણાંતો માની રહ્યા છે કે આ જોડાણથી રાજ્યના હજારો વિદ્યાર્થીઓ અને સંશોધકોને વૈશ્વિક કક્ષાનું રિસર્ચ પ્લેટફોર્મ મળશે. સુરતમાં આપકથિત હવાલા કૌભાંડમાં તપાસ તેજ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચ બાદ હવે IT વિભાગ એક્શનમાં આવ્યું છે. આંગડિયા પેઢીના સંચાલકની IT દ્વારા ઉલટ તપાસ કરવામાં આવી રહી છે. 1,25,00,000નું ફંડ હવાલા મારફતે આવ્યાનો ખુલાસો થયો છે. દિલ્હીના કાર્યકર હિમાંશુ પહુજાએ નાણાં મોકલ્યાનો દાવો છે. આકાશ મિશ્રા અને અજય તિવારીએ નાણાં રિસીવ કર્યા. CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ તેજ કરી છે અને પૂછપરછમાં વધુ 8 લોકોના નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મોટા પાયે ટેક્સ ચોરી થઈ હોવાની ITને આશંકા છે. તમામ શંકાસ્પદોને નિવેદન માટે બોલાવવાની તૈયારીઓ થઈ રહી છે. પંચમહાલ પોલીસે અપહરણ થયેલા 2 બાળકોને બચાવ્યા. મધ્યપ્રદેશના કુશી પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ છે. પંચમહાલ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી સફળતા મળી છે. અપહરણકર્તાઓની ચુંગાલમાંથી માસૂમ બાળકો મુક્ત થયા અને SP હરીશ દુધાતે બાળકોને લાડકોડ કરાવી નાસ્તો કરાવ્યો. પિતા સાથે સુખદ મિલન થતા પરિવારમાં ખુશી જોવા મળી. સુરત પોલીસે અપહરણ થયેલી બાળકીને સહી સલામત શોધી કાઢી છે. બ્રિજ નીચે સૂઈ રહેલી બાળકીનું રાત્રિના સમયે અપહરણ થયું હતું. ક્રાઇમ બ્રાન્ચની 5 ટીમોએ 36 કલાક સતત તપાસ કરી. રેલવે સ્ટેશનના CCTVમાં આરોપી બાળકી સાથે ટ્રેનમાં દેખાયો હતો. મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાંથી માસૂમ બાળકીને હેમખેમ શોધી કાઢવામાં આવી છે. શાકભાજી વેચતી મહિલાની જાગૃતતાથી પોલીસને સફળતા મળી છે. અજાણ્યો શખ્સ બાળકીને રેઢી મૂકીને ત્યાંથી ફરાર થયો. ઓપરેશન મુસ્કાન હેઠળ સુરત પોલીસની આ પ્રશંસનીય કામગીરી સામે આવી છે. શ્રમિક પરિવારે પુત્રીને પરત મેળવી પોલીસનો આભાર માન્યો અને અપહરણ કરનાર ફરાર આરોપીને હવે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચની 5 ટીમ બનાવી અને તાત્કાલિક અલગ અલગ સ્ટેશનો 2 સ્ટેશન કવર કરે એ રીતે મોકલી આપવામાં આવ્યા હતા
એમાં પીએસઆઈ દેસાણી અને એમની ટીમને એક માહિતી મળી કે રતલામ રેલવે સ્ટેશન વહેલી સવારે અને બાળકને લઈને ઉતરતા જોવા મળે છે અને રેલવે સ્ટેશનમાં સીસીટીવી નહોતા, પણ બહારની સાઈડ તપાસ કરતા એક જગ્યાએ એના જેવું શંકાના આધારે ખાતરી થાય છે કે કદાચ આ બાળક લઈને ઉતરેલો આ માણસ આ જ છે કિડનેપર. તમામ બીજી ટીમોને, આજુબાજુની ટીમોને તરત બોલાવી લેવામાં આવી. એ બેને જે ફોટો એમની પાસેથી ત્યાંથી મળ્યો એના આધારે ખાતરી કરતા આપણી કિડનેપ થયેલી બાળકી જ હતી. તાત્કાલિક એ બાળકીનો ફોટો મેળવી એમના મા બાપને દેખાડવામાં આવતા ખાતરી કરતા એમણે કીધું કે એ જ બાળકી છે. એટલે બાળકીને લઈ અને પરત ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ આવી ગઈ. આરોપી ત્યાં આમને મૂકીને જતો રહ્યો હોવાનું એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમો હજી એને શોધખોળ કરી રહી છે. ત્યાં રતલામ જિલ્લામાં જ બાળકી સહી સલામત એમના મધરને હેન્ડઓવર કરવામાં આવી છે. કદાચ જો પોલીસ રતલામથી ત્યાં સુધી બજના સુધી ન પહોંચી હોત તો આ બાળકી ક્યારેય એની માતાને મળી ન શકત. સુરત પલસાણાના ચલથાણ ગામે ફ્લેશ ફાયરનો મામલો સામે આવ્યો છે. ગત 17મી તારીખે ઘરમાં ગેસ લીકેજ બાદ આગ લાગી હતી. ફ્લેશ ફાયરમાં દાઝી ગયેલા 6 લોકો પૈકી 3 લોકોના મોત નીપજ્યા છે. 3 દિવસથી ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યા. ઘર માલિક, પાડોશી અને એક માસૂમ બાળકનું મોત નીપજ્યું. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત આ ધામમાં લાખો ભક્તોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. અંબાજી મંદિરથી 3 કિલોમીટર દૂરમાં અંબાનું મૂળ સ્થાનક ગબ્બર પર્વત આવેલું છે. દર વર્ષે ઉનાળાની પ્રચંડ ગરમીમાં ગબ્બર પર્વત પર મોટી સંખ્યામાં ભમરા અને મધપૂડા બેસતા હોય છે, જે અચાનક ઉડતા હોવાથી પદયાત્રીઓ અને ભક્તો માટે જોખમી બને છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 22 અને 23 એપ્રિલના રોજ ગબ્બર પર્વત ભક્તો માટે બંધ રાખવામાં આવ્યો છે. આ 2 દિવસ દરમિયાન ગબ્બર પર દર્શનની સાથે રોપવે સેવા પણ સ્થગિત રહેશે. ગબ્બરના 20 જેટલા ઠાકોર પૂજારીઓ વર્ષો જૂની પરંપરા મુજબ જીવના જોખમે આ કામગીરી કરી રહ્યા છે. માતાજીના આશીર્વાદ લઈ શરીર પર રસ્સા બાંધી અને વાંસની સીડીના સહારે પૂજારીઓ પર્વતની ટોચ પરથી નીચે ઉતરે છે. લીમડાના પાનનો ધુમાડો કરી અત્યંત સાવચેતીપૂર્વક મધપૂડા દૂર કરવામાં આવે છે. આ જોખમી કામગીરી પૂર્ણ થયા બાદ ફરીથી ગબ્બરના દ્વાર માઈ ભક્તો માટે ખોલવામાં આવશે. ગબ્બર ઉપર મધપૂડાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. યાત્રાળુઓ ના કેળે એના માટે અમે 20 પૂજારી ભેગા થઈને મધપૂડા ઉડાડીએ છીએ અને આગામી વેકેશન આવી રહ્યું છે અને યાત્રાળુઓ ના કેળે એના માટે અમે ભમરા ઉડાડીએ છીએ અને 20 ઠાકોર પૂજારી ભેગા થઈને આ ભમરા ઉડાડીએ છીએ. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મતદાન પૂર્ણ થયું છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ ફેઝમાં રેકોર્ડ તોડ મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધી 90% મતદાન થયું છે. તમિલનાડુમાં પણ સાંજે 5 વાગ્યા સુધી 82% મતદાન નોંધાયું છે. બંગાળમાં અનેક જગ્યાઓ પર મારામારીની ઘટનાઓ પણ બની. કુમારગંજના ભાજપના ઉમેદવાર પર ભીડનો હુમલો થયો છે અને મુર્શિદાબાદમાં મતદાન સમયે હુમાયુ કબીરનો વિરોધ થયો. હુમાયુ કબીરની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. ટીએમસી અને હુમાયુ કબીરના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. ગોંડલની દીકરીનો અનોખો નેઇલ આર્ટ પ્રયોગ. 24 વર્ષીય યુવતી ધાર્મી ઇસોટિયાએ ફેલાવી છે મતદાન જાગૃતિ. નખ પર ભાજપ, કોંગ્રેસ અને આપના ચિહ્નો કંડારી અનોખો સંદેશ આપવામાં આવ્યો છે. પહેલા મતદાન પછી ઘરકામ જેવા પ્રેરક સૂત્રો નખ પર લખ્યા છે. નખ પર નોટા અને વોટ ફોર લખી લોકશાહીની ગરિમા રજૂ કરી છે. ધાર્મીનો કલાત્મક માર્ગ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વ્યવસાયે ફાર્માસિસ્ટ ધાર્મીએ નિભાવી છે સામાજિક જવાબદારી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના મતદાન આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને યુવતીઓ તેમજ મહિલાઓ બહોળી સંખ્યામાં મત આપે એ માટે મેં અલગ અલગ ભાજપના, કોંગ્રેસના, આમ આદમીના જેવા ચિહ્ન બનાવેલા છે. જો આપ જોઈ શકો છો, વોટ ફોર, ભાજપનું ચિહ્ન, કોંગ્રેસનું ચિહ્ન, આમ આદમી તેમજ નોટા, આ અલગ અલગ બધા ચિહ્ન કરી અને લોકોને જાગૃત કરવા માટે કે તમે મત આપો. મેં મહિલાઓની જાગૃતિ માટે સ્લોગન બનાવ્યા છે, જેમાં મતદાન એ આપણી માત્ર અધિકાર જ નહીં પરંતુ આપણી ફરજ છે એવું મેં લખેલું છે. મારો મત મારી તાકાત એવું લખેલું છે. તેમજ ખાસ કરીને મહિલાઓ માટે ઘરકામ પછી પહેલા મતદાન અને લોકશાહીનું માન વધારીએ એવું કહું છું.
તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.